ચૈત્ર મહિનાના શુક્લ પક્ષના પહેલા દિવસે જ્યારે સૂર્યની પહેલી કિરણો દરબારના મહેલોને સ્પર્શ કરે છે ત્યારે એક અજીબ બેચેની ફેલાઈ છે। આ માત્ર કોઈ સામાન્ય દિવસ નથી, આ તો એક એવો દિવસ છે જે ઇતિહાસના પાનામાં સોનેરી અક્ષરોમાં લખાશે। શઠરાય, જે દરબારનો સૌથી ચાલાક કારભારી છે, તે આજે વહેલી સવારથી જ કંઈક અલગ લાગે છે। તેના ચહેરા પર એક રહસ્યમય સ્મિત છે, જાણે કે તે કોઈ મોટી યોજનાની તૈયારી કરી રહ્યો હોય। નરભેરામ, જે હંમેશા પહેલો આવે છે, આજે પણ સવારે જ દરબારમાં હાજર છે, પણ આજે તેની આંખોમાં કંઈક અલગ ચમક છે। દરબારના બહાર સિપાહીઓ અને રક્ષકો વ્યવસ્થિત રીતે ઊભા છે, પણ તેમની હલચલમાં એક અજીબ તાકીદ છે। અંદર દુષ્ટરાય અને રૂપાળી વચ્ચે કપડાને લઈને વાતચીત ચાલી રહી છે। દુષ્ટરાય પોતાની હોશિયારી પર ગર્વ કરતો કહે છે કે આજની રાત્રે હું ઘણી બહેનોને મારા કાબૂમાં લઈ લઈશ। તેના શબ્દોમાં એક ખતરનાક આત્મવિશ્વાસ છે। નરભેરામ મેરલુને મળે છે, જે ખલકનંદનના કપડાની સંભાળ રાખી રહ્યો છે। તેમની વાતચીતમાં પરિવારની ગુપ્ત બાબતો અને દરબારની હલચલની ચર્ચા થાય છે। આજે બહેનોના કપડાં કેમ ગોઠવાઈ રહ્યા છે? નરભેરામ પૂછે છે, જે પ્રતિકાત્મક રીતે પરિવાર કે દરબારમાં થતી તૈયારીઓનો સંકેત આપે છે। મેરલુ જવાબ આપે છે કે બહેનો પોતાની જગ્યાએ છે, પણ રૂપાળી કંઈક અલગ રીતે વર્તન કરી રહી છે, જે મુશ્કેલીનું કારણ બની શકે છે। તેઓ બંને સહમત થાય છે કે દરબારમાં આજે મોટી ઉથલપાથલ થવાની છે અને તેઓ પોતાને તૈયાર રાખે છે। બધા સિપાહીઓ અને કર્મચારીઓ યોગ્ય પોશાક પહેરીને દરબાર તરફ આગળ વધે છે। નરભેરામ દુષ્ટરાયને શોધે છે અને તેની સાથે દરબારની બહાર એકાંતમાં વાત કરે છે। આ દરમિયાન રૂપાળી દરબારની બહાર સિપાહીઓને જોતી રહે છે। દુષ્ટરાય અને રૂપાળી વચ્ચે મનોવૈજ્ઞાનિક રમત ચાલુ રહે છે, જે દરબારમાં થતી રાજકીય ચાલોને દર્શાવે છે। દરબારની હલચલ વધતી જાય છે અને શઠરાયની યોજના બુદ્ધિધનને નુકસાન પહોંચાડવાની છે। બુદ્ધિધનના મનમાં આગ ઉકળી રહી છે, જે તેના આત્મસન્માન અને સત્તા માટેના સંઘર્ષને દર્શાવે છે। નરભેરામ અને દુષ્ટરાય વચ્ચેની વાતચીતમાં દરબારની રાજનીતિની જટિલતા સ્પષ્ટ દેખાય છે। કલાવતીની દરબારમાં હાજરી અને તેની રાજકીય ભૂમિકા પર ચર્ચા થાય છે। કલાવતીએ શઠરાયને પત્ર લખ્યો છે, જેનાથી દરબારમાં હલચલ મચી છે। બુદ્ધિધનને સમજાય છે કે શઠરાય અને તેના જૂથ વચ્ચે ઊંડો સંઘર્ષ છે। જયમલ શંકર, જે બુદ્ધિધનનો જમાઈ છે, દરબારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તે બુદ્ધિધનને દરબારની અંદરની ખબરો આપે છે અને કહે છે કે કલાવતીની પ્રવૃત્તિઓ દરબારમાં અસ્થિરતા લાવી રહી છે। આ ભાગ પારિવારિક અને રાજકીય સંબંધોની ઊંડાઈને દર્શાવે છે, જ્યાં વ્યક્તિગત સંબંધો દરબારની રાજનીતિ સાથે જોડાયેલા છે। બુદ્ધિધન નવીનચંદ્રને એક અત્યંત મહત્વપૂર્ણ અને ગુપ્ત કાર્ય સોંપે છે। નવીનચંદ્ર એક કુશળ, વિદ્વાન અને વિશ્વાસપાત્ર વ્યક્તિ છે, જેના પર બુદ્ધિધન સંપૂર્ણ ભરોસો કરે છે। બુદ્ધિધન તેને કહે છે કે દરબારમાં આજે નવા જૂની બેઠક થશે, જેમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે। નવીનચંદ્રને સૂચનાઓ આપવામાં આવે છે કે જો કોઈ પ્રકારની સમસ્યા આવે તો તે તુરંત બુદ્ધિધનને જાણ કરે અને પરિવારને સુરક્ષિત સ્થાને લઈ જાય। બુદ્ધિધનના દ્રવ્ય અને દાગીનાની સુરક્ષા માટે નવીનચંદ્રને નિર્દેશિત કરવામાં આવે છે। આ ભાગ વિશ્વાસ, જવાબદારી અને વ્યૂહાત્મક યોજનાને ઉજાગર કરે છે। નવીનચંદ્ર બુદ્ધિધનને વિશ્વાસ આપે છે કે તે પોતાની જવાબદારીઓને સંપૂર્ણ નિષ્ઠા અને પ્રામાણિકતાથી નિભાવશે। તે બુદ્ધિધનના પરિવારને પોતાના પરિવાર જેવો સમજે છે અને તેમના માટે દરેક શક્ય સહાયનો સંકલ્પ લે છે। બુદ્ધિધન નવીનચંદ્રની વાતોથી સંતુષ્ટ થાય છે, પરંતુ અંતર્મનમાં કેટલીક આશંકાઓ પણ રહે છે। કુમુદસુંદરી, જે અંગ્રેજી ભણેલી છે, ધાર્મિક બાબતોમાં હજુ બાળક જેવી છે, પરંતુ તે સાસુમાની પૂજા જોઈને તેમાં રસ લે છે। તે ધીમે ધીમે સાસુમા પાસેથી સૂર્યપૂજા શીખે છે અને પરિવારના સંસ્કારોમાં સામેલ થાય છે। સૌભાગ્યદેવી પણ પૂજાપાઠમાં લાગેલી રહે છે અને પરિવારની પરંપરાઓનું પાલન કરે છે। દરબારમાં બુદ્ધિધન પાસે વિવિધ પ્રકારના લોકો આવે છે: શિક્ષક, ન્યાયાધીશ, અમલદાર અને અન્ય કર્મચારીઓ। તર્કપ્રસાદ નામનો ન્યાયાધીશ બુદ્ધિધનનો સમર્થક છે, જે શઠરાયની વિરુદ્ધ છે। તે બુદ્ધિધનની બુદ્ધિ અને નીતિનો સમર્થન કરે છે અને દરબારમાં તેની સહાય કરે છે। જયમલ શંકર, જે બુદ્ધિધનનો સગો છે અને શઠરાયલો પણ સગો છે, બુદ્ધિધન પાસે આવે છે અને દરબારની તાજી ખબરો લાવે છે। તે કહે છે કે કલાવતીએ દરબારમાં શઠરાયની વિરુદ્ધ કાવતરું કર્યું છે, જેનાથી દરબારમાં તણાવ વધ્યો છે। બુદ્ધિધન નવીનચંદ્રને એક ગુપ્ત કાર્ય સોંપે છે,
જેમાં તેને પરિવારની સુરક્ષા અને દરબારની અંદરની રાજકીય ચાલોને સંભાળવાની હોય છે. નવીનચંદ્રને સૂચનાઓ આપવામાં આવે છે કે જો કોઈ ખતરો હોય તો તે પરિવારને લીલાપુર લઈ જાય અને સુરક્ષિત રાખે. દરબારની અંતિમ તૈયારીઓ થાય છે. સિપાહીઓ અને કર્મચારીઓ પોતપોતાના સ્થાનો પર તૈનાત થાય છે. બુદ્ધિધન, નવીનચંદ્ર અને અન્ય પાત્રો પોતાના કર્તવ્યો માટે સંપૂર્ણ રીતે તૈયાર થાય છે. બુદ્ધિધનના મનમાં આશંકાઓ હોય છે, પરંતુ તે પોતાના સંકલ્પને દ્રઢ રાખે છે. આ કથામાં પરિવાર, રાજનીતિ, સત્તા, વિશ્વાસ અને છેતરપિંડીના જટિલ તાણાવાણાને મોટી સાવધાની અને સૂક્ષ્મતાથી રજૂ કરવામાં આવ્યું છે. દરબારના વાતાવરણમાં પાત્રો પોતપોતાની ચાલો ચાલે છે, જ્યાં દરેક વ્યક્તિ પોતાના સ્વાર્થ અને પરિવારની સુરક્ષા માટે સંઘર્ષ કરે છે. બુદ્ધિધન, નવીનચંદ્ર, નરભેરામ, શઠરાય અને અન્ય પાત્રો આ કથાના મુખ્ય સ્તંભો છે, જે વાર્તાને જીવંત અને રોમાંચક બનાવે છે. આ માત્ર સત્તાની રમત નથી દર્શાવતી, પરંતુ પરિવારની અંદર છુપાયેલા ઊંડા પ્રેમ, વિશ્વાસ અને સંઘર્ષને પણ સુંદર રીતે ઉજાગર કરે છે. પાત્રોના મનોવૈજ્ઞાનિક અને સામાજિક પાસાઓની ઊંડી સમજ કથાને એક સમૃદ્ધ અને બહુઆયામી સ્વરૂપ પ્રદાન કરે છે. આ માત્ર એક વાર્તા નથી, આ તો જીવનની એક સંપૂર્ણ તસવીર છે, જ્યાં દરેક પાત્ર પોતાના સ્વપ્નો, ડર અને આકાંક્ષાઓ સાથે જીવંત બને છે.